તારો થયો બે શબ્દ જિંદગીનો આખો સારાંશ. મારું નામ યશરાજ ભાવેશ કુશી છે. આજે હું તારો થયો પિક્ચર જોઈને આવ્યો છું. તારો થયો પિક્ચર બહુ જ ફાઇન છે. ગુજરાતીઓ માટે તો પ્રાઉડ લેવા જેવી મૂવી છે. બહુ જ ફાઇન મૂવી, મસ્ટ સી મૂવી, સ્પેશિયલી ફોર કપલ્સ. વેરી નાઇસ મૂવી. એક્સલન્ટ મૂવી. આ એક એવો પિક્ચર છે જે આપણને આપણી આગળની લાઈફના વિશે ઘણું પાઠ શીખવે છે. આ મેસેજ, આ સુપ્ત મેસેજ, બહુ સારો મેસેજ છે. એકબીજાની કમીને પોતે કેવી રીતે એક્સેપ્ટ કરે છે અને કેવી રીતે જિંદગી જીવે છે એ શીખવા જેવું છે આમાંથી. આ મૂવીમાં સૌથી ખાસ વાત એ છે કે ભલે ભૂલી જવાય છે એકબીજાના વ્યક્તિને, પાછો એ જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું એ એક નવી જ મજા છે. જે અભિનય છે, જે પરફોર્મન્સ છે, સંગીત છે, એડિટિંગ છે, ડાયરેક્શન છે અને એક એક કેરેક્ટર્સ, ઇટ ઇઝ ડન. સુંદર મૂવી. બહુ સરસ પિક્ચર છે. બહુ જ મસ્ત છે. સારું ફેમિલીનું શું મહત્વ છે, એક લાઈફ પાર્ટનરનું શું મહત્વ છે, એના વિષયમાં ઘણું જાણવામાં મળશે. તારો થયો મૂવી બહુ જ ફાઇન છે. આ જોવા જેવું છે અને ખાસ બધા પતિઓએ જોવા જેવું છે. सीनियर सिटीजन भी ये मूवी देख सकते हैं और यंग एज भी. ત્રણ જનરેશનને આ મૂવી જોવી જોઈએ. મારા એજના ઘણા યંગસ્ટર્સ મેરેજને એક બોજ અથવા જવાબદારી સમજે છે, બટ હકીકતમાં લાઈફમાં મેરેજ પછી શું ટર્ન્સ લે છે અને લાઈફમાં મેરેજનો શું ઇમ્પોર્ટન્સ છે એના વિશે ઘણું જણાવે છે. લવ કપલ બંને આ મૂવી જોવા જેવું છે અને જિંદગી કેવી રીતે જીવવી, એકબીજાનો જિંદગીના એન્ડ સુધી સંગાત કેવી રીતે સાચવવો એ આ મૂવી જોવાથી એકદમ દિલને ખબર પડશે કે ના, જિંદગીના એન્ડ સુધી બે જણ કપલે કેવી રીતે રહેવું સાથે. પતિ પત્ની ફેમિલી સાથે જોવા જેવી આ મૂવી છે. 30 કે 40 યર્સ પછીના કપલ્સ માટે ઘણી બધી વિસરાઈ ગયેલી વસ્તુઓને ફરીથી જીવવા માટે ખરેખર જો જોવું હોય તો આ મૂવી ખરેખર જોવા જેવી છે. આવા પિક્ચર ખરેખર સમાજમાં જાગૃતિ લાવશે. આઈ અપીલ એવરીવન, કાઇન્ડલી ગો, જાઓ અને આ મૂવી જોયો. હું મારા એજના બધા જનરેશનને વિનંતી કરીશ એકવાર તારો થયો પિક્ચર જોઈને આવો. ફરીથી કહું છું વારંવાર, તારો થયો. તારો થયો મસ્ટ વોચ મૂવી. તારો થયો